યુપીઆઈ થ્રુ પેમેન્ટ્સ કરવા જેટલા ઇઝી બન્યા છે ને, બસ હવે એટલું જ ઇઝી યુપીઆઈ થ્રુ ઈ ચલાણ ભરવું થશે. હાય, હું છું હેલી. ગુજરાત પોલીસે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમની મદદથી એક નવી સુવિધાની શરૂઆત કરી છે. અત્યારે આપણે ઓનલાઈન ચલાણ ભરી જ શકીએ છીએ. નેટ બેન્કિંગ થ્રુ, ડેબિટ ક્રેડિટ કાર્ડ થ્રુ, યુપીઆઈ આઈડી થકી ભરી શકીએ છીએ. પણ હવે આપણે યુપીઆઈ એપ્સ જેમ કે ગૂગલ પે, ભીમ, પેટીએમ આમાંથી જ ઈ ચલાણ ભરી શકીશું. યુપીઆઈ એપ્લિકેશનમાં તમને આ ઓપ્શન ઇઝીલી મળી જશે. ના મળે ઇન કેસ તો તમે સર્ચના ઓપ્શનમાં જઈને પણ શોધી શકો છો. અત્યારે જીપેમાં કેવી રીતના તમે પેમેન્ટ કરી શકો છો, કેવી રીતના ઈ ચલાણ ચૂકવી શકાય એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તમારી જીપેની એપ્લિકેશન ઓપન કરો. એમાં બિલ્સ એન્ડ રિચાર્જીસ એમાં જવાનું છે. પછી સી ઓલ કરો એટલે તમને એક ઓપ્શન દેખાશે ટ્રાફિક ચલાણનું. બસ હવે અહીંયાથી ગુજરાત ઈ ચલાણ પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે તમારો વેહિકલ નંબર એડ કરી દેવાનો છે. બસ આટલું સિમ્પલ છે. પછી ઇઝીલી તમે અહીંયાથી પેમેન્ટ કરી શકશો. એટલે ના લાઇનમાં ઊભા રહેવાનું ટેન્શન કે પછી ના વેબસાઇટ ડાઉન હોવાની સમસ્યા. તમે ઇઝીલી સેકન્ડ્સમાં તમારું ઈ ચલાણ ભરી શકશો. પણ પહેલું ધ્યાન તો એ જ રાખવાનું કે આપણા નામે ચલાણ આવે જ નહીં. ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવાના, કારણ કે આપણે સેફ રહેવાનું છે, રાઈટ? અને આવા જે યુઝફુલ કન્ટેન્ટ માટે શું કરવાનું છે? યસ, ગુજરાત સમાચારના પેજને ફોલો કરવાનું છે.